નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ધોરણ 11 વિષય ગુજરાતીમાં તમારું સૌનું સ્વાગત છે। આગળના વિડિયો લેક્ચરમાં આપણે પાઠ 14 વાત એક સાપની, જેનો સાહિત્ય પ્રકાર છે નવલિકા અને તેના લેખક છે મહેશ યાજ્ઞિક, તેનો અભ્યાસ કરી રહ્યા હતા। આ પાઠમાં આપણે આગળ એક ભાગ જોઈ ચૂક્યા હતા। આજે આપણે ભાગ બીજો, પાઠના અંત તરફ જવાનું છે। પરંતુ આગળના ભાગમાં જે વાત કરી હતી તે ફરીથી યાદ કરી લઈએ તો આપણા આ પાઠમાં કર્મનો સિદ્ધાંત છે તે પ્રમુખ સ્થાને રહ્યો છે કે તમે જેવું કર્મ કરો છો તેવું તમને ફળ મળે છે। આપણા પાઠની શરૂઆત હજી ટ્રેન ઉપડવાને 5 મિનિટની વાર હતી અને હેમંત છે એ ટ્રેનમાં બેસે છે। થોડીવાર પછી ચાની દુકાને ઊભેલા 2 યુવાનોમાંથી એક યુવાન ટ્રેનમાં ચડે છે। કમ્પાર્ટમેન્ટ આખું ખાલી છે, વાતો કરે છે। ટ્રેન ઉપડે છે અને આગળ ચાલે છે તો ત્યાંથી એલિસ બ્રિજથી 4 વ્યક્તિ ચડે છે। તેમાંથી એક સુટકેસવાળા ભાઈ છે સમીરની બાજુમાં આવીને બેસે છે। થોડીવાર પછી એક ભિખારણ આવે છે। તેમની પાસે 8 માસનું બાળક છે, તે રડે છે અને દયામણી વાતે કરગરે છે અને કહે છે કે મારું બાળક સવારથી ભૂખ્યું છે। ત્યારે સમીર છે એને ચપટી વગાડી અને ટ્રેનમાંથી ઉતરી જવા માટે કહે છે, પરંતુ પેલા સુટકેસવાળા ભાઈ જે પોતાનો જમણો હાથ સુટકેસ ઉપર ટેકવી અને આરામ કરી રહ્યા છે તે 100 રૂપિયાની નોટ ખિસ્સામાંથી કડકડતી કાઢી અને આપી દે છે। ત્યારે સમીર તેના તરફ આક્રોશ ઠલવતા કહે છે કે આવા ભિખારીઓને કશું જ અપાય નહીં। આપણું ધ્યાન ન હોય તો તે આપણો સામાન છે એ પણ લઈને જતા રહે છે અને આવા ભિખારીઓ તો અહીંયા આવતા જ રહે છે। 5 રૂપિયા, 10 રૂપિયા, 20, 50 નહીં, પરંતુ 100ની નોટ કાઢી અને આ સુટકેસવાળા ભાઈ એમને આપે છે એટલે હેમંત અને સમીર છે તેમની તરફ આશ્ચર્યથી જોઈ રહે છે કે આ કેવો માણસ કહેવાય, ભિખારીને આમ 100ની નોટ આપી દેવાય। એ પેલા સુટકેસવાળા ભાઈનું વર્ણન કરે છે અને તેમની આંખો સામે જોવે છે તો કહે છે કે તેની આંખોમાં વેદનાઓનો મહાસાગર ઘૂઘવતો હોય એવું લાગે છે। સમીરને કશો જ ખ્યાલ નથી, સુટકેસવાળા ભાઈ તરફ એમની નજર નથી એટલે તે બોલે છે, પરંતુ હેમંતની જેવી નજર તેમની સામે પડે છે અને તેને ખ્યાલ આવે છે, તેથી સમીરને તે નીચે બેસાડે છે। સમીરનું ધ્યાન પણ તેમની સામે જાય છે અને તેમની આંખોમાં વેદના દેખાય છે એટલે તે પણ બોલતો બંધ થઈ જાય છે। અહીંયા સુધી આપણે જોયું હતું। આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે। મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો। એના રૂંધાયેલા અવાજમાં ભીનાશ હતી। કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો। 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે। વેવાએ ફોનમાં કીધું કે સિરિયસ છે, તાત્કાલિક આવો। અવાજમાં ડૂસકું ભળ્યું એટલે એ અટક્યા। પછી એમણે દયામણી નજરે સમીર સામે જોયું। તમારી વાત કદાચ સાચી હશે, પણ હું દીકરીનો બાપ છું। એ ભિખારણને કરગરતી જોઈને દયા આવી ગઈ। માથે રાત જેવું ધાબું છે એટલે ખોટું નહીં બોલું। એને પૈસા આપતી વખતે મનમાં લગીર સ્વાર્થ પણ હતો। આવા કોઈ ગરીબને આશીર્વાદ મળે અને દીકરીના શ્વાસ થોડાક લંબાય તો કમસે કમ એનું મોઢું તો જોવા મળે। પેલા સુટકેસવાળા ભાઈ કોણ છે, શું છે એનો આપણને ખ્યાલ નથી। તે હેમંત અને સમીર સાથે વાત કરે છે કે મારી દીકરી વેરાવળમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે। એ જીવશે કે મરશે એનો કાંઈ ખ્યાલ નથી। હેમંત અને
સમીર સામે જોઈ અને આ વૃદ્ધ છે એ વાતનો ખુલાસો કરે છે કે એમણે આ ભિખારણને 100 રૂપિયાની નોટ શા માટે આપી છે. કારણ કે સમીર છે એ તેના ઉપર આક્રોશ ઠાલવતો હતો કે આવી રીતે પૈસા આપી અને એને ટ્રેનમાં આવવાના હેવાયા કરાય નહીં. એટલે એ ખુલાસો કરે છે. એના રૂંધાયેલા અવાજમાં ભીનાશ હતી. એની વેદના એટલી બધી હતી કે એ બોલે છે તો એનો અવાજ રૂંધાયેલો, એટલે કે માંડ માંડ બોલી શકતા હોય એવું લાગે છે. કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો. જે સુટકેસવાળા ભાઈ છે એની દીકરીના સસરાનો ફોન આવ્યો એની વાત કરે છે. એટલે હું પાણી પીવા પણ રોકાયો નથી. 28 વર્ષની મારી દીકરી દાઝી ગઈ છે. વેવાઈએ ફોનમાં કીધું કે સિરિયસ છે, તમે તાત્કાલિક આવો. એ બચે કે નહીં બચે એનો કાંઈ ખ્યાલ નથી, સિરિયસ છે એટલે તમે તાત્કાલિક આવો. એટલે આ ભાઈ છે પાણી પીવા પણ રોકાતા નથી અને તરત જ ટ્રેનમાં ચડી જાય છે. અવાજમાં ડૂસકું ભળ્યું એટલે અટક્યા. આટલું બોલે છે ત્યાં એને રડવું આવી જાય છે એટલે અટકે છે અને પછી એ દયામણી નજરે સમીર સામે જોવે છે કે તમારી વાત કદાચ સાચી હશે. તમે કહો છો એ વાત સાચી છે કે આવા ભિખારીઓને કંઈ અપાય નહીં. ટ્રેનમાં એક વખત તમે એને આપો તો એને બીજી વખત આશા જાગે, ફરી પાછા આવે. આપણું ધ્યાન ન હોય તો આપણો સામાન લઈને જતા રહે. ઘણી વખત આપણું પર્સ પણ લઈ જાય, પર્સમાંથી પૈસા કાઢીને લઈ જાય. એટલે એને કશું આપવું જોઈએ નહીં. એ વાત તમારી 100% સાચી છે. પણ હું એક દીકરીનો બાપ છું અને આ ભિખારણને કરગરતી જોઈને મને દયા આવી ગઈ. કારણ કે એની પાસે એક 8 માસનું બાળક હતું અને એ રડતું હતું. મેં એને 100 રૂપિયાની નોટ શા માટે આપી છે એની વાત હું તમને અત્યારે કરું તો માથે રાત જેવું ધાબું છે. જે હકીકત છે એ હું સાચે સાચી તમને કહી દઈશ. રાત જેવું ધાબું છે એટલે આપણે એવી માન્યતા છે કે ખોટું બોલાય નહીં. એના પૈસા આપતી વખતે મારા મનમાં લગીર સ્વાર્થ હતો. શું સ્વાર્થ હતો? તો કે આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે, હું એને 2 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા આપું તો એ ઓછા ખુશ થાય. પરંતુ 100 રૂપિયાની નોટ મેં એને એટલે આપી છે કે એ ખુશ થઈ જાય અને એવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને મારી દીકરીના શ્વાસ જો થોડાક લાંબા થાય તો હું કમસે કમ એનું મોઢું તો જોઈ શકું. મને મારી દીકરી જીવશે એવી આશા તો નથી જ, પરંતુ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળે અને મારી દીકરીનો શ્વાસ લંબાય તો હું મારી જીવતી દીકરીનું મોઢું જોઈ શકું. એ કદાવર માણસ જાત ઉપર કાબૂ ન રાખી શક્યો. ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. ઠપકા ભરેલી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો. સમીરને પણ હવે પસ્તાવો થતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું. આઈ એમ વેરી સોરી. પોતાના થેલામાંથી પાણીની બોટલ કાઢીને સમીરે એમના હાથમાં આપી અને સાંત્વના આપી. વડીલ, ચિંતા ના કરો, ઈશ્વર સહુ સારાવાના કરશે. તમારી દીકરી બચી જશે. એ કદાવર માણસ, આપણે આગળ એનું વર્ણન જોયું હતું, એમાં કહેતા હતા કે તે 6 ફૂટ જેટલી તેમની ઊંચાઈ હશે અને એમનું વ્યક્તિત્વ એકદમ કદાવર અને રૂઆબદાર હતું. છતાં પણ આ માણસ છે એ પોતાની જાત ઉપર કાબૂ રાખી શકતો નથી. કારણ કે દુઃખ અને વેદના કોઈ પણ માણસને ભાંગી નાખે છે. જ્યારે આપણા સ્વજનો છે એને આપણે ગુમાવતા હોય, એ કોઈ એવી પરિસ્થિતિમાં હોય તો કોઈ પણ કદાવર કે રૂઆબદાર માણસ છે એ ભાંગી જાય છે. એમ આજે આ દીકરીનો બાપ જે સુટકેસવાળો ભાઈ છે એનું વ્યક્તિત્વ એકદમ કદાવર અને રૂઆબદાર હતું, છતાં પણ તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. ઠપકા ભરેલી નજરે હેમંત છે એ સમીર સામે જોવે છે. શા માટે ઠપકા ભરેલી નજર એમની છે? તો કે સમીર છે એને કશો જ ખ્યાલ નહોતો અને આ બધું બોલી દીધું એટલે હેમંત એને ઠપકો આપતો હોય એવી નજરે તેની સામે જોવે છે. સમીરને પણ હવે તો પસ્તાવો થાય છે. વાતાવરણ એકદમ ગંભીર બની ગયું છે
આ ભાઈની દીકરીની વાત સાંભળીને એટલે સમીર કહે છે કે આઈ એમ વેરી સોરી, મને ખ્યાલ નહોતો, હું એ બાબત માટે દિલગીર છું, તમારી ક્ષમા ચાહું છું. અને પોતાના થેલામાંથી તે પાણીની બોટલ કાઢી અને સમીર છે એ હાથમાં આપે છે અને સાંત્વના આપે છે કે તમે ચિંતા કરો માં, તમારી દીકરી બચી જશે, તમે એને મળી શકશો. કહે છે ઈશ્વર સહુ સારા વાના કરશે, ભગવાન ઉપર ભરોસો રાખો. લમણે હાથ મૂકીને એ વૃદ્ધ ચિંતામગ્ન દશામાં જ બેસી રહ્યા. સમીરે આપેલી પાણીનું બોટલ હજુ એના હાથમાં જ હતું. એણે પાણી નહોતું પીધું. વડીલ, પાણી. હેમંતે એમના ખભે હાથ મૂક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો. લમણે હાથ મૂકી અને એ વૃદ્ધ ચિંતામગ્ન દિશામાં જ હતા. જેમ બેઠા હતા એમ જ બેઠા હતા. સમીરે અને હેમંતે એમને આશ્વાસન આપ્યું હોવા છતાં પણ. સમીરે તો પોતાની બેગમાંથી પાણીની બોટલ પણ એને પાણી પીવા માટે આપી, પરંતુ આ વ્યક્તિએ હજી સુધી પાણી પીધું નહોતું. એટલે હેમંત તેમના તરફ હાથ કરીને કહે છે કે વડીલ, પાણી, પાણી લ્યો. એમના ખંભે હાથ મૂકે છે અને એને પાણી પીવા માટે આગ્રહ કરે છે. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીશ. પેલો વ્યક્તિ કહે છે કે હવે હું પાણી પીશ તો પણ મારી દીકરીનું મોઢું જોઈને જ, અત્યારે નહીં. તમે તો સમજદાર મુરબ્બી છો. દીકરીની ચાકરી કરવા માટે પણ શરીરમાં તાકાત ટકાવી રાખવી પડશે. સમીરે સમજાવ્યું. પ્લીઝ, 2 ઘૂંટડા પાણી પીશો તો અમને સારું લાગશે. એ બંને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા. એ જોઈને એ વૃદ્ધે પાણીની બોટલ બાજુમાં મૂકી, 2 હાથ જોડીને, આંખો બંધ કરીને, ગરદન ઊંચી કરીને જાણે ઈશ્વરની માફી માંગી અને એ પછી 3-4 ઘૂંટડા પાણી પીધું. બહાર ઘનઘોર અંધકાર હતો. ટ્રેન સડસડાટ આગળ વધતી હતી. તમે તો સમજદાર મુરબ્બી છો. મુરબ્બી એટલે વડીલ. તમને કંઈ સમજાવવાનું હોય નહીં. દીકરીની હાલત ખરાબ છે, એની ચાકરી, સેવા કરવા માટે તમારે તમારા શરીરમાં તાકાતને ટકાવી રાખવી પડશે, એમ સમીર એને સમજાવે છે. પ્લીઝ, મહેરબાની કરી અને 2 ઘૂંટડા પાણી પીશો તો અમને પણ ગમશે, અમને પણ સારું લાગશે. આમાં આ બંને જણા એને ખરા હૃદયથી આગ્રહ કરી રહ્યા હતા. આ જોઈ અને આ વૃદ્ધ છે એ પાણીની બોટલ બાજુમાં મૂકે છે. 2 હાથ જોડી, આંખો બંધ કરી અને આકાશ તરફ એ ઊંચી ગરદન કરી અને ઈશ્વરની માફી માંગતા હોય એમ માફી માંગી અને પછી તે પાણીના 3-4 ઘૂંટડા પીવે છે. બહાર રાતનો સમય હોવાથી એકદમ ઘનઘોર અંધકાર છે અને ટ્રેન સડસડાટ આગળ વધતી જાય છે. 5 મિનિટ સુધી કોઈ કશું ના બોલ્યું. ત્રણેય ચૂપચાપ બેસી રહ્યા હતા. એ જ વખતે એ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ રણક્યું. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢ્યો, સ્ક્રીન ઉપર નજર કરીને પાછો ખિસ્સામાં મૂકી દીધો. થોડીવાર રિંગ વાગ્યા પછી મોબાઈલ શાંત થઈ ગયો. કોનો ફોન હતો? હેમંતે પૂછ્યું. વેવાઈનો, તેણે ઉત્તર આપ્યો. તો પછી વાત કેમ ના કરી? 5 મિનિટ સુધી કોઈ કાંઈ બોલતું નથી. બધા બેસી રહે છે. એ જ વખતે આ વૃદ્ધના ખિસ્સામાં મોબાઈલ વાગે છે. મોબાઈલ બહાર કાઢે છે અને જુએ છે તો સ્ક્રીન ઉપર તેના વેવાઈનું નામ આવે છે. એટલે તે ફરી પાછો મૂકી દે છે. થોડીવાર રિંગ વાગી અને મોબાઈલ પોતાની રીતે શાંત થઈ જાય છે. એટલે હેમંતથી રહેવાતું નથી. પૂછે છે કોનો ફોન હતો? ત્યારે પેલો વૃદ્ધ માણસ જવાબ આપે છે કે વેવાઈનો. તો હેમંત પૂછે છે તો વાત કેમ ન કરી? હિંમત હારી ગયો છું દીકરા. વૃદ્ધના અવાજમાં ધ્રુજારી ઉમેરાય. રખેને કંઈક એવા સમાચાર આપી દે તો વેરાવળ સુધીનો રસ્તો કાપવાનું પણ ભારે પડે. હિંમત હારી ગયો છું. આ માણસમાં પોતાના વેવાઈ સાથે વાત કરી શકે એટલી પણ હિંમત નહોતી. પોતાને વિશ્વાસ અંદરથી બેસી ગયો હતો કે મારી દીકરી બચશે નહીં. એટલે કહે છે કે કદાચ વેવાઈ એવા સમાચાર આપી દે તો મને વેરાવળ સુધીનો રસ્તો કાપવું પણ ભારે પડી જાય. હું ત્યાં પહોંચી શકું નહીં. બી પોઝિટિવ. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. હિંમત હારીને શો ફાયદો? આપણે કોઈનું કાંઈ બગાડ્યું ન હોય તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો? સમીરે સમજાવ્યું.
મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય, 5-6 દિવસમાં હસતી રમતી થઈ જશે, એ વખતે મને યાદ કરજો. આ નાનકડો પેરેગ્રાફ આપણને ઘણું બધું કહી જાય છે. બી પોઝિટિવ. સમીર કહે છે કે કંઈક હકારાત્મક વિચારો, સારું વિચારો. શા માટે? તો કે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો. ભગવાન છે એ ક્યારેય કોઈનું ખરાબ થવા દેતો નથી, અને આપણે તો કોઈનું કાંઈ બગાડ્યું જ નથી. કાંઈ બગાડ્યું હોય તો ખરાબ થશે એવું હોય ને. આવું શું કામ વિચારો છો? હેમંત, સમીર કે આપણને કશો જ ખ્યાલ નથી, પણ પેલા વૃદ્ધ માણસના મનમાં એવું બધું કંઈક ચાલે છે કે એની વાત જવા દો. પોતે પોતાના મનને મનાવી શકતો નથી કે મારી દીકરી જીવિત રહેશે. એ સમીર કહે છે કે મારું મન કહે છે કે તમારી દીકરીને કંઈ નહીં થાય અને 5-6 દિવસમાં હસતી રમતી થઈ જશે, ત્યારે તમે મને યાદ કરજો. સમીર આત્મવિશ્વાસથી બોલતો હતો. એ વખતે એ વૃદ્ધ એકીટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યા હતા. મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી. એકાદ મિનિટના મનોમંથન પછી એમણે મોં ખોલ્યું. ગુનો મેં કર્યો અને એ સજા એ બાપડીને મળી. હજુ 4 મહિના પહેલાં જ વિધવા થઈ છે. જોતા વેત આંખને ઠારે એવો જુવાન જોત જમાય ઘડીના 6ઠા ભાગમાં હતો નહોતો થઈ ગયો. હજુ એ ઘાની ગળ વળે એ પહેલાં આ કઠણાઈ આવી. અર્ધમીચેલી આંખે એ બબડી રહ્યો હતો. હેમંત અને સમીર સ્તબ્ધ બનીને એની સામે સહાનુભૂતિપૂર્વક તાકી રહ્યા હતા. સમીર આત્મવિશ્વાસથી આગળનો પેરેગ્રાફ બોલી ગયો કે આપણે તો કોઈનું કાંઈ બગાડ્યું નથી, ઈશ્વર ઉપર છે, એની ઉપર શ્રદ્ધા રાખો. ત્યારે આ વૃદ્ધ એકીટસે સમીરના ચહેરા સામે તાકી રહ્યો હતો કે મેં પાપ કર્યા છે, મારા કર્મોનો મને ખ્યાલ છે, મેં કોઈ સારા કર્મો કર્યા નથી. એટલે કહે છે કે મારા પાપની સજા મારી દીકરીએ ભોગવવી પડી. એ ક્યારે બોલી શકે છે? તો કે એકાદ મિનિટના મનોમંથન પછી એમણે મોં ખોલ્યું કે મારે આ વાત કરવી કે નહીં. ગુનો મેં કર્યો છે, પાપ મેં કર્યો છે, અને સજા મારી દીકરી એ બાપડીને મળી. હજુ 4 મહિના પહેલાં જ વિધવા થઈ. દીકરીનું વિધવા થવું એ કોઈ પણ મા બાપ છે જોઈ શકતા નથી. જોતા વેત આંખને ઠારે એવો જુવાન જોત જમાય છે એ ઘડીના 6ઠા ભાગમાં જ હતો નહોતો થઈ ગયો. એક સપનું થઈ ગયું. આવો વિચાર પણ કરી શકાય નહીં, પરંતુ આ હકીકત છે. અને હજુ તો એ ઘાની કળ વળી નથી. એની પહેલાં તો આ કઠણાઈ આવી, આવી દશા આવી કે અર્ધમીચેલી આંખે આ વૃદ્ધ છે બબડી રહ્યો હતો. અને હેમંત અને સમીર સ્તબ્ધ બની અને એકદમ સહાનુભૂતિથી જોઈ રહ્યા હતા. કોઈની આંતરડી કકડે ને સાપ આપે તો શું થાય એ સગી આંખે જોઈ લીધું. કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું બાકી છે. નીચું જોઈને નિરાશાથી માથું ધૂણાવીને એ બોલતો હતો. વર્ષો પછી હૈયું ખોલવાની તક મળી છે એટલે મનનો ભાર હળવો થશે, પાપ ધોવાશે. મનની અંદર પારાવાર પસ્તાવો તો ઘણીવાર થાય, પણ એ પીડા ઠાલવવી ક્યાં? આજે બધું કહી દઈશ. એટલે આંખો ઊંચી કરી ને એણે સીધું સમીર સામે જોયું. તમને પણ કંઈક બોધપાઠ મળશે. કોઈની આંતરડી કકડે અને એ સાપ આપે તો શું થાય એમ પેલો વૃદ્ધ માણસ કહે છે કે એ મેં આજે મારી સગી આંખે જોઈ લીધું. કોઈની આંતરડી કકડવી એટલે કે કોઈને આપણા કારણે એટલું બધું દુઃખ થવું, અને એ દુઃખી થઈ અને માણસ જે શ્રાપ આપે ત્યારે શું થાય એને એ મેં આજે સગી આંખે જોઈ લીધું. કોઈની દુઆ કે આશીર્વાદ ફળે છે કે નહીં એ જોવાનું બાકી છે. કોઈ પ્રાર્થના કરે છે, આશીર્વાદ આપે છે, એ ફળે છે કે નહીં એ જોવાનું બાકી છે. જો મારી દીકરી જીવતી રહી જશે તો કદાચ હું જોઈ શકીશ. નીચું જોઈ નિરાશાથી માથું ધૂણાવી અને એ ભાઈ બોલતા હતા.
કે આજે કેટલાય વર્ષો પછી મને મારું હૈયું ખોલવાની તક મળી છે, એટલે હું તમારી સાથે વાત કરું છું, કારણ કે મારું હૈયું છે એ પણ હળવું થઈ જાય અને મારા પાપ છે ધોવાઈ જાય. મને અત્યારે એટલો બધો અંદર પસ્તાવો થાય છે કે એની વાત ન પૂછો, પણ મારે આ મારી વેદના પીડા ઠાલવવી ક્યાં? હું આજે તમને લોકોને બધું જ કહી દઈશ, એટલે મને મનમાં શાંતિ થશે અને તમને પણ હું જે વાત કરીશ એમાંથી કંઈક બોધપાઠ મળશે. સમીર અને હેમંત બંને યુવાન છે. આગળ જતાં એને કંઈક કદાચ ઉચ્ચ હોદ્દો મળે તો એને પણ આ વૃદ્ધ માણસ પાસેથી કંઈક બોધપાઠ મળે. એટલે કહે છે કે આજે હું તમને આ વાત મારી જે છે તે કરીશ કે જેથી કરીને તમને કંઈક બોધપાઠ મળશે. એમ એ સમીર સામે જોઈ અને કહે છે, કારણ કે સમીર છે એ પેલી ભિખારણને ચપટી વગાડીને કહે છે, ફૂટ અહીંથી, ચાલ જા, નીચે ઉતરી જા. એટલે એ સમીર સામે જોઈને કહે છે, જાણે બારી બહાર અંધકાર વચ્ચે ભૂતકાળના દ્રશ્યો દેખાતા હોય એમ એ તાકી રહ્યો. રમણીક મારું નામ, અત્યારે 61મું ચાલે છે. 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. અત્યારના શરીર ઉપરથી એ વખતે મારું શરીર કેવું હશે એની કલ્પના તમે કરી શકો છો. હોદ્દો અને સત્તાનો નશો અને ગધા 25ની ઉંમર એટલે વાત ના પૂછો. લગ્ન થયા, પહેલે ખોળે દીકરો અને બીજી આ દીકરી. એ વખતે વધઈમાં મારું પોસ્ટિંગ થયેલું. સરસ મજાનો સરકારી બંગલો, નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. એટલે ખરા અર્થમાં આકાશમાં ઉડતો હતો. ધાક જમાવા માટે જીપ લઈને રાઉન્ડમાં નીકળું એ વખતે જાણે વધઈના જંગલનો મહારાજા હો એવો વટ રાખતો હતો. રાતનો સમય છે એટલે કહે છે કે જાણે બારી બહાર અંધકાર વચ્ચે આ માણસને ભૂતકાળના દ્રશ્યો તેમની સામે અત્યારે વર્તમાનમાં દેખાઈ રહ્યા હોય એવું લાગતું હતું. હવે આ માણસ પોતાનો પરિચય આપી અને પોતાની વાત કરવાનું શરૂ કરે છે કે રમણીક મારું નામ, અત્યારે મારું 61મું વર્ષ ચાલે છે. 24 વર્ષની ઉંમરે મને ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળેલી. ફોરેસ્ટ ઓફિસર એટલે જંગલમાં જે નોકરી મળે છે તે. અત્યારના શરીર ઉપરથી તમે મારું એ 24 વર્ષની યુવાન વયે હું કેવો હોઈશ એ તમે કલ્પના કરી શકો છો. અને હોદ્દો અને સત્તાનો મને એટલો નશો અને ગધા 25ની ઉંમર એટલે વાત ન પૂછો. ગધા 25ની એટલે કે એવી યુવાનીની એ ઉંમર હતી કે એની વાત ના. લગ્ન થયા અને પહેલે જ ખોળે દીકરો. આમ રમણીકભાઈના જીવનમાં કાયમ માટે ખુશી જ આવતી જતી હતી. એટલે એનો નશો એટલો હતો કે કોઈને જવાબ આપતા નહીં. 24 વર્ષની ઉંમરે નોકરી મળી ગઈ, એ પણ ફોરેસ્ટ ઓફિસર એટલે કે એક અધિકારીની મોટો હોદ્દો. લગ્ન થયા, પહેલે જ ખોળે દીકરો. અને એ વખતે કહે છે કે હું વધઈમાં, આપણે બધા લગભગ આ વધઈથી પરિચિત છીએ, ત્યારે મારું ત્યાં વધઈમાં પોસ્ટિંગ થયેલું. એ જંગલ છે વધઈનું તેમાં. અને ત્યાં રહેવા માટે સરસ મજાનો સરકારી બંગલો, નોકર ચાકર અને સાગના 2 નંબરના ધંધાની મબલક કમાણી. 2 નંબરનો ધંધો એટલે સાગ છે એ કોઈને કાપવા ન દેતા હોય, પરંતુ એવું બનતું હોય કે છાને ખૂણે પૈસા લઈ અને શાક છે મોકલાવાતો હોય, એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે 2 નંબરનો ધંધો. મબલક કમાણી, એમ કે કમાણી એટલે વાત જવા દો. પોતે એક તો ફોરેસ્ટ અધિકારી તો હતા જ, એટલે એનો પગાર પણ એટલો ઊંચો હશે. અને આ શાકના ધંધાની પણ કમાણી, અહીંયા શબ્દ વાપર્યો છે મબલક, એટલે એની વાત ન પૂછો એટલી કમાણી. એટલે ખરા અર્થમાં કહું ને તો હું આકાશમાં ઉડતો હતો અને ધાક જમાવવા માટે જીપ લઈ અને આ વધઈના જંગલનો જાણે હું મહારાજા હોઉં એવો વટ પાડવા માટે બહાર નીકળતો હતો. બારી સામે જોઈ ને એ ધીમા અવાજે બોલતો હતો. દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો. રાત્રે બંગલે પાર્ટી રાખેલી.
એ અગાઉ બપોરે હું રાઉન્ડમાં નીકળ્યો. ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને ઢોળાવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી. લાકડાનો ભારો લઈને જતા બે શ્રમજીવી દૂરથી દેખાયા એટલે જીપ એ તરફ લેવડાવી. પેલા બંને ઢાળ ઉતરીને ભાગ્યા. એ જોઈને હાથમાં ચાબુક લઈને હું નીચે ઉતરી. મારો દીકરો 3 વર્ષનો હતો અને દીકરીનો પહેલો જન્મદિવસ હતો. એ રાત્રે બંગલે પાર્ટી રાખેલી, પરંતુ એ અગાઉ બપોરે હું એક રાઉન્ડમાં નીકળ્યો હતો. કે જંગલમાં બધું બરોબર તો ચાલે છે ને, કોઈ લાકડા કાપી જતું નથી ને, એવી રીતે એ રાઉન્ડમાં નીકળતા હશે. ડ્રાઈવર જીપ ચલાવતો હતો અને એક ઢોળાવાળા રસ્તે મારી નજર શિકારી કૂતરાની જેમ ચારે તરફ હતી. અહીંયા નજર હતી એ તો કીધું, પણ કેવી કીધી છે? તો કે શિકારી કૂતરાની જેમ. શિકારી કૂતરાની નજર ચારેકોર ક્યાંય શિકાર છે તો એ એવી દોટ મૂકે છે અને શિકારને જવા દેતો નથી. એવી રીતે અહીંયા પણ આ રમણીકભાઈની નજર છે એ શિકારી કૂતરા જેવી હતી કે ક્યાંય પણ કોક મળી જાય તો બંગલે પાર્ટી છે, કદાચ થોડા ઘણા પૈસા મળી જાય તો સરસ રીતે ઉજવાઈ જાય. એની પાસે કશું નહોતું એમ તો નહોતું જ, પણ જે આવી રીતે ધંધો કરતા હોય છે એને વધારે આશા હોય છે. લાકડાનો ભારો લઈને બે શ્રમજીવો છે દૂરથી દેખાયા એટલે તરત જ રમણીકલાલે જીપ છે એમના તરફ લેવડાવી. એટલે પેલા બંને જણા હતા એ બિચારા દોડી અને ભાગી ગયા. અને મેં એ લોકોને જોઈ અને હાથમાં ચાબુક લીધી અને હું નીચે ઉતર્યો. આખું દ્રશ્ય જાણે અત્યારે સામે દેખાઈ રહ્યું હોય એમ રમણીકલાલ બોલતા હતા. મેં એમને પડકાર્યા, એ છતાં એમણે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી. એ બેમાંથી જે જુવાન હતો એ ભાગ્યો, પણ બીજાના પગ ઉપર મારા ચાબુકનો ફટકો પડ્યો એટલે એ લથડાયો. 2 હાથ જોડીને કરગર્યો, સાહેબ, છોકરા ભૂખ્યા છે અને આ ડાખલા તો વીણેલા છે, કોઈ ઝાડ નથી કાપ્યું. એ કરગરતો હતો, પણ હું હેવાન બની ગયો હતો. સૂકી નદીના કાંઠે મોટા મોટા પથરાઓની વચ્ચે અમે ઊભા હતા. નીચે પડેલો ભારો લઈને એ ફરીથી ચાલવા લાગ્યો અને મેં ફરીથી ચાબુક વીંચવાનું શરૂ કર્યું. એ પથ્થરની ધાર પર ઊભો હતો અને મેં એના પગ પર ચાબુક એટલા જોરથી માર્યો કે એ ઉછળીને ચતોપાટ પડ્યો અને એવી રીતે પડ્યો કે નાળિયેરના કાચલાની જેમ એની ખોપરી ફાટી ગઈ. રમણીકલાલને અત્યારે આ આખું દ્રશ્ય દેખાતું હોય એ રીતે બોલી રહ્યા હતા કે પેલા બે ભાગવાનો પ્રયત્ન કર્યો એટલે મારી કમાન છટકી, મારું મગજ છટક્યું અને એ બેમાંથી એક યુવાન હતો એ ભાગી ગયો, પણ થોડો વૃદ્ધ હતો અને ભાગી શકે એમ નહોતો. એ ત્યાં લથડાયો. એણે મને હાથ જોડી વિનંતી કરી, ખૂબ કરગર્યો કે સાહેબ, મારા છોકરા ભૂખ્યા છે અને મેં કોઈ વૃક્ષ કાપ્યું નથી. આ તો માત્ર ને માત્ર નીચે પડેલા ડાળખાઓ વીણ્યા છે. મારા છોકરા ભૂખ્યા છે, મને માફ કરો, મને જવા દો. પરંતુ હું, રમણીકલાલ કહે છે, 1નો 2 થાવ ન થાવ, કારણ કે આગળ એણે કહ્યું 24 વર્ષની ઉંમરે ફોરેસ્ટ અધિકારીની નોકરી, થોડા સમય પછી લગ્ન, પેલે ખોળે દીકરો. અને રૂઆબ તો જાણે વધઈના જંગલનો કોઈ મહારાજા નીકળ્યો હોય એવી રીતે જીપ લઈને નીકળે. એ માણસ કોઈની કરગરતી વાત સાંભળે નહીં અને કહે છે કે નદી, સૂકી નદી પાસે મોટા પથરાઓની વચ્ચે ઊભા હતા અને એક ચાબુક એટલા જોરથી માર્યો કે પેલો માણસ એક જ ચાબુકમાં ઉછળીને ચતોપાટ પડ્યો અને એવી રીતે પડ્યો કે નારિયેળને આપણે કોઈ પથ્થર ઉપર શ્રીફળ જ્યારે વધેરીએ છીએ ત્યારે શ્રીફળને જોરથી આપણે ફટકારીએ અને જેમ શ્રીફળ ફૂટે છે એમ પેલા માણસની ખોપરી ફાટી ગઈ. હેમંત અને સમી સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. 2-3 સેકન્ડ અટકીને રમણીકે આગળ બોલવાનું શરૂ કર્યું. એ રાત્રે 9 વાગ્યે મારા બંગલે બેબીની બર્થડે પાર્ટી ચાલતી હતી. હેમંત અને સમીર કશું જ બોલતા નથી, માત્ર સાંભળે છે. 2-3 મિનિટ વિરામ લઈ અને ફરી પાછું રમણીકલાલ બોલવાનું શરૂ કરે છે કે એ જ રાત્રે 9 વાગ્યે મારા બંગલે મારી દીકરીના બર્થડેની પાર્ટી ચાલતી હતી.
એ વખતે મસાલ લઈને 10 શ્રમજીવીઓ ત્યાં આવ્યા. બાકીના બધા દૂર ઊભા રહ્યા, પણ 35 વર્ષની એક સ્ત્રી એના 4 ટાબરિયા સાથે છેક અંદર ધસી આવી. કહે છે કે એ વખતે મસાલ લઈને 10 શ્રમજીવીઓ ત્યાં આવ્યા, પરંતુ બીજા બધા તો દૂર ઊભા હતા, પણ તેમાંથી 35 વર્ષની એક સ્ત્રી છે એના 4 ટાબરિયા સાથે છેક અંદર સુધી આવી ગઈ. પેલો જે ગુજરી ગયો હતો એ શ્રમજીવીની એ પત્ની હતી. રમણીકલાલે જેને ચાબુક ફટકારી અને જતો પાટ પડે છે અને નાળિયેરની જેમ જેની ખોપરી ફાટી જાય છે, એની એ પત્ની હતી. મેલા ઘેલા બાળકોને લઈને અંદર આવી. એ વખતે એનામાં એટલું જનૂન હતું કે બંગલાનો ચોકીદાર એનાથી ગભરાઈ ગયો. એ વાત કરે છે કે મેલા ઘેલા કપડાં સાથે તે બંગલાની અંદર આવે છે, અને એ અંદર આવતી વખતે એટલું બધું એનું જનૂન હતું કે બંગલાની આગળ ચોકીદાર હતો, પરંતુ એ ગભરાઈ ગયો અને એની પાછળ પાછળ બીજા પણ અંદર આવીને ચૂપચાપ ઊભા રહી ગયા. દીકરીએ તારો દીવો નહીં રહે સાહેબ, હાથમાં મસાલ પકડીને રડતી રડતી ચીસો પાડીને બોલતી હતી. મારા ધણીને મારીને તને શું મળ્યું કાળમુખા? એમ કહીને મારી સામે ધસી. બધા મહેમાનો સ્તબ્ધ બનીને ઊભા હતા. એ સ્ત્રીની સાથે આવેલી બીજી 2 સ્ત્રીઓએ મળીને મહાપ્રયત્ને એના હાથમાંથી મસાલ તો ઝૂંટવી લીધી, પણ એની જીભને રોકવાનું કોઈના માટે શક્ય નહોતું. ઘેર પોયરાઓ ભૂખથી ટળવળતા હતા, એટલે એ લાકડા લેવા આવેલો. સાહેબ, એણે ઝાડવા નહોતા કાપ્યા, વીણી વીણીને ડાખડા ભેગા કર્યા, એ તારાથી ન ખમાણું? મારી સામે હાથ લંબાવીને એ ચીસો પાડીને બોલતી હતી. તે એને મારી નાખ્યો, મુવા રાક્ષસ! ઉપરવાળાના ચોપડે આ બધું લખાશે કાળમુખા, યાદ રાખજે. એ હિસાબનું પાનું એક દી ઉઘડશે ત્યારે મને યાદ કરજે. તારા ચાબુકનો તો અવાજ આવે છે, પણ ઉપરવાળાની લાકડી વીંજાશે ત્યારે કોઈ અવાજ નહીં આવે. રોઈ રોઈને તારી આંખના પાણી ખૂટી જશે એવો દાડો આવશે ત્યારે મને યાદ કરજે. ભયાનક જનૂનથી એ રડતી રડતી બોલતી હતી. મારી નાખ્યા મારા ધણીને? ઈ તો ગયો, હવે આ આખી જિંદગી અમને પાંચેયને કોણ ખવડાવશે? મુવા પાપ્યા, ખટારાના ખટારા ભરીને લાકડા જાય છે એ નથી દેખાતું ને ગરીબને કાયદો દેખાડો છો? મુવા રાક્ષસ! તારી સરકારને આંખો નથી બળી, પણ ઉપરવાળાને બધું દેખાય છે, એ ન્યાય કરશે. તારું ધનોત પનોત નીકળી જશે, તારી વાહે કોઈ રોવાવાળું નહીં રહે. આ બોલતી હતી તે પેલા જે પુરુષ છે તે માત્ર જેણે કરગઠિયા વીણ્યા હતા, વૃક્ષો કાપ્યા નહોતા, પરંતુ રમણીકલાલ કે જેને મહારાજાનો જનૂન હતો, જેને લાગતું હતું કે હું તો આ જંગલનો મહારાજા છું, અને કંઈ પણ વિચાર્યા વગર એવી ચાબુક ફટકારે છે કે એક જ ચાબુકમાં તો એનું ખોપરી છે ફાટી જાય છે. ત્યારે પેલી બાઈ છે કહે છે કે મારા ધણીએ એક પણ વૃક્ષ કાપ્યું નથી, માત્ર કરગઠિયા વીણ્યા હતા, અને એ પણ મારા આ 4 છોકરાઓ છે એ ભૂખ્યા હતા એમના માટે. અને તારા જંગલમાંથી તો લાકડાના ખટારાને ખટારા ભરાઈને જાય છે, તને નથી દેખાતું? તારે એને કંઈક સજા કરવી હતી, પણ સાવ મારી નાખવાનો? તારામાં ને રાક્ષસમાં ફેર શું? મસાલ તો કહે છે બીજા લોકો જે એની સાથે હતા એ ઝૂંટવી લીધી, પણ એની જીભને કોણ ઝૂંટવી શકે? બોલવાનું બંધ કરતી જ નહોતી. એ આગળ આગળ એવા સાપ આપતી જતી હતી. કહે છે કે દીકરો તો ઠીક, પણ તારી દીકરીએ દીવો નહીં રહે, અને તારું ધનોત પનોત નીકળી જાય ત્યારે તું મને યાદ કરજે. શા માટે? તો કે આજે પેલી સ્ત્રી ઉપર એવી દશા આવી પડી છે કે 4 નાના નાના બાળકો છે, પોતે એ બાળકોને મૂકી અને કામ કરવા ક્યાં જાય? કદાચ એને સજા કરી હોત તો ફરી પાછા એ જંગલમાં લાકડા વીણવા ન આવત, અને અમુક સમય પછી એનો પતિ છે એ તો એને કામી અને ખવડાવી શકત. પણ આજે આ 5 વ્યક્તિને ક્યાં જવું? એટલે કહે છે તે મારા ધણીને માર્યો છે, એ ચાબુકનો અવાજ આવ્યો હશે, પરંતુ તને ભગવાન એવી રીતે મારશે ને કે એનો અવાજ નહીં આવે. અને એ વસ્તુ આજે રમણીકલાલને યાદ આવે છે કે મેં કોઈને ખોટી રીતે હેરાન કર્યા છે, તો આજે ઈશ્વર મારું સારું કેમ કરે? અને આ બધું એટલા માટે જ થઈ રહ્યું છે. એને પેલી સ્ત્રીના જે બોલાયેલા વાક્યો છે યાદ આવે છે, એટલે મારું સારું થાય નહીં, મારી દીકરી બચશે નહીં.
કારણ કે પેલી સ્ત્રીની આંતરડી એવી કકડતી હતી અને એવા શાપ આપતી હતી કે તારી દીકરીએ દીવો નહીં રહે. લખી હવે શાંત થા, કોઈને આવા શાપ ના દેવાય. એની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ 2 હાથેથી પકડીને એને શાંત પાડવા પ્રયત્ન કર્યો. તે સ્ત્રીનું નામ હતું લખી. તેની સાથે આવેલી એક સમજદાર સ્ત્રીએ તેને બંને હાથ પકડી અને કહ્યું કે લખી હવે શાંત થા, આવા શાપ કોઈને ન દેવાય. ધણી મારો મર્યો છે કે તારો? એક ઝાટકા સાથે એના હાથમાંથી જાત છોડાવીને લખીએ ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું અને રડતી વખતે એ મારી સાથે હાથ લંબાવીને હજુય શાપ વરસાવી રહી હતી. ખરેખર સાચી વાત છે. લખીએ જે કહ્યું છે કે ધણી મારો મર્યો છે કે તારો? ગમે તેટલા પૈસા હોય, પરંતુ ઘરમાં જે મેઇન વ્યક્તિ છે એ જ ન હોય તો? અને આ સ્ત્રીની દશા શું હોય એ કોઈ પણ જાણી શકે. એટલે લખી તેને કહે છે કે તને હજી નહીં સમજાય, કારણ કે ધણી મારો મર્યો છે એટલે તું મને ના પાડે છે કે લખી હવે શાંત થા, કોઈને આવા શાપ ન દેવાય. હા, મારા ધણીની ભૂલ હતી તો એ સજા જરૂર આપી શકતો હતો, પણ મારી નાખવાનું? લખીએ એક જ ઝાટકામાં તેના હાથમાંથી પોતાની જાત છોડાવી અને ફરીથી છાતી કૂટવાનું શરૂ કર્યું અને રડતી વખતે રમણીકલાલ કહે છે કે મારી સાથે હાથ લંબાવીને હજુય શાપ વરસાવી રહી હતી. પહેલાં 4 ટાબરિયા ઓશિયાળા બનીને લખીને વીંટળાઈને ઊભા હતા. કદાચ લખીના શાપ તો લાગે કે ન લાગે, પણ જે એના 4 ટાબરિયા નાના નાના બાળકો છે એ ઓશિયાળા બની અને એની માને વીંટળાઈને ઊભેલા હતા, એની હાય તો કદાચ રમણીકલાલને જરૂર લાગી હોય. હૈયો હચમચાવી મૂકે એવો એનો વિલાપ હજુય મારા કાનમાં પડઘાય છે. આ પ્રસંગ વર્ષો પહેલાં બનેલો છે, પરંતુ મને લાગે છે કે ફરી પાછો એ આજે એવી રીતે મારી સામે દેખાય છે કે આજે જ બન્યો છે એવી રીતે મને યાદ આવે છે. રમણીકલાલનો આખો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ચૂક્યો હતો. 2 હાથ વચ્ચે માથું પકડીને એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. એક શ્વાસે આટલું બોલ્યા પછી 1.5 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાયેલી હતી. આટલું બોલતાની સાથે જ રમણીકલાલ ચહેરે પરસેવે રેબઝેબ થઈ જાય છે અને 2 હાથ વચ્ચે માથું પકડી અને ફાટી આંખે તે બારી બહાર જુએ છે કે મેં આવા કર્મો કરેલા છે તો હું કેવી રીતે ઈશ્વરને એમ પ્રાર્થના કરી શકું કે હે ઈશ્વર, તું મારી દીકરીને બચાવી લેજે. આટલું બોલ્યા પછી ફરી પાછા 1.5-2 મિનિટ સુધી વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ જાય છે. વાતાવરણ એકદમ શાંત થઈ જાય છે. કડકડતી આંતરડીએ લખીએ જે શાપ આપેલો એ ભોગવી રહ્યો છો. રમણીકલાલનો અવાજ સાવ ઢીલોઢસ થઈ ચૂક્યો હતો. 5 વર્ષ અગાઉ શ્રીમતીને હાર્ટ એટેક આવ્યો અને વિદાય લીધી. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો. 2 વર્ષ પહેલાં એને ત્યાં આંતરડાનું કેન્સર થયું. હું ત્યાં ગયો. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ, પણ એ ના બચ્યો. કડકડતી આંતરડીએ લાખી જે શાપ આપેલો એ જ હું ભોગવી રહ્યો છું. એ આજે રમણીકલાલને યાદ આવે છે. શા માટે? તો કે રમણીકલાલનો અવાજ એકદમ ઢીલોઢસ થઈ ચૂક્યો હતો. હજી પણ આગળ એને વાત કરવી છે કે મારી દીકરી અને જમાઈની જ વાત નથી. 5 વર્ષ અગાઉ મારી પત્નીને હાર્ટ એટેક આવ્યો અને એણે વિદાય લીધી એટલે ગુજરી ગઈ. દીકરો એન્જિનિયર થઈને અમેરિકા ગયો હતો, પરંતુ 2 વર્ષ પહેલાં જેને ત્યાં આંતરડાનું કેન્સર થયું અને હું ત્યાં ગયો. એની સારવારમાં બધી કમાણી સાફ થઈ ગઈ. એ તો ઠીક, તોય પણ એ બચ્યો નહીં. દીકરી, દીકરો, પત્ની, જમાઈ અને આજે આ માણસ આ દીકરીને ગુમાવી રહ્યો હોય ત્યારે એ આટલા બધા સ્વજનો ગુમાવ્યા પછી આ માણસની હાલત કેવી હોય એ આપણે પણ સમજી શકીએ. સારું ઘર જોઈને દીકરીને વેરાવળમાં પરણાવી હતી. 4 મહિના પહેલાં જુવાનજોત જમાઈ ફાટી પડ્યો. એક્સિડન્ટમાં એ ગુજરી ગયા એટલે એના ઇન્સ્યોરન્સના 50 લાખ રૂપિયા દીકરીને મળવાના હતા. એમાં એના દિયર જોડે પરણાવવાના કાવા દાવા એ લોકોએ શરૂ કરી દીધા કે જેથી એ પૈસા ઘરમાં જ રહે. મારી દીકરીએ ના પાડી. એમાં ઝઘડા શરૂ થયા.
છેલ્લા મહિનાથી એ આંતરે દાડે મને ફોન કરીને રડતી હતી. પેલા રાક્ષસો એને દિયર જોડે પરણાવી દેવા દબાણ કરતા હતા. ગઈકાલે સવારે દીકરીનો ફોન આવ્યો કે બાપા, આ લોકો મને મારી નાખીને પણ પૈસા હડપ કરી જશે. ભાગીને એ અમદાવાદ આવી જવાની હતી, પણ પેલા લોકોએ એને આવવા ના દીધી અને સળગાવી દીધી. તેનો જમાઈ ગુજરી ગયો હતો. 50 લાખનો ઇન્સ્યોરન્સ હતો, એટલે દીકરીને 50 લાખ મળવાના હતા. તો સાસરિયાવાળા એવું વિચારતા હતા કે એના પતિના નાના ભાઈ એના દિયર સાથે ફરી પાછી એને પરણાવીએ, દિયર વટુ વાળીએ તો પૈસા ઘરમાં જ રહે. પરંતુ આ છોકરી છે એ માનતી નહોતી. એટલે પેલા રાક્ષસો એના સસરાવાળા માટે રમણીકલાલ શબ્દ વાપરે છે. આંતરે દાડે એટલે ક્યારેક ક્યારેક મને દીકરી છે એ ફોન કરતી હતી. એને કહેતી હતી કે આ લોકો મને મારી નાખશે. એ ભાગી અને અમદાવાદ આવવાનો વિચાર કરતી હતી, પરંતુ ત્યાં જ એના સસરાવાળાએ તેને સળગાવી દીધી. સહેજ અટકીને રમણીકે બારી બહાર જોઈને નિસાસો નાખ્યો. ઈશ્વર જાણે કે બાપડી કેટલું દાજી હશે. એ સળગી નથી, પણ એને એના સસરાવાળાએ સળગાવી દીધી છે. એટલે કે ઈશ્વર જાણે કે આ છોકરી કેટલું દાજી હશે. હેમંત અને સમીરની નજર એ દુઃખી બાપના ચહેરા ઉપર સ્થિર હતી. એ વખતે ફરીથી રમણીકલાલનો મોબાઈલ રણક્યો. એમણે ખિસ્સામાંથી મોબાઈલ બહાર કાઢી ને સ્ક્રીન સામે જોયું. નિરાશાથી માથું ધુણાવ્યું. વેરાવળથી છે? હેમંતે પૂછ્યું. હિંમત નથી ચાલતી? હકારમાં માથું હલાવીને એ બબડ્યા. હેમંતે હિંમત કરી. રમણીકલાલ કંઈ સમજે એ અગાઉ એમના હાથમાંથી મોબાઈલ લઈ લીધો. ફરી પાછો રમણીકલાલનો ફોન આવે છે. હેમંત અને સમીરની નજર એના ઉપર જ છે. રમણીકલાલ વાત નથી કરતા, માત્ર જોવે જ છે કોનો ફોન છે. રમણીકલાલને હિંમત જ નથી, કેમ કે એના કર્મો જે આગળના છે એ એને ચોખ્ખો હિસાબ આપતા જ જાય છે. એટલે એને આશા છે કે એની દીકરી બચવાની નથી. વેરાવળથી છે એમ હેમંત પૂછે છે. એની હિંમત નથી ચાલતી, એટલે હકારમાં માથું હલાવીને બબડે છે. પરંતુ હિંમત કરી અને રમણીકલાલ પાસે સમજે એ પહેલાં એના હાથમાંથી મોબાઈલ લઈ લે છે. હલો, હેમંતે જણાવ્યું. રમણીકભાઈ ઊંઘી ગયા છે. હું એમનો મિત્ર છું. અમે લોકો સોમનાથ મેલમાં જ છીએ. એમને અત્યારે જગાડવાની જરૂર નથી. સામા છેડેથી ભારેખમ અવાજવાળા પુરુષે સમજાવ્યું. સમાચાર સારા નથી. તમે સમજી ગયા ને? એમને સાચવીને લાવજો. હેમંતે વાત કરી લીધી. સસરાવાળાએ દીકરીને મારી નાખવા માટે જ સળગાવી દીધી હતી. એ સ્વાભાવિક છે કે એને જીવતી રહેવા દેવાના જ નહોતા. રમણીકલાલને ખ્યાલ હતો. કહે છે સમાચાર સારા નથી. તમે સમજી ગયા ને? તમે એને સંભાળીને સાચવીને લેતા આવજો. રમણીકલાલ સામે નજર મેળવવાની હવે હેમંતમાં હિંમત નહોતી. રમણીકલાલની આટલી બધી વાત સાંભળ્યા પછી ભલે રમણીકલાલે પોતે જે કર્મો કરેલા છે એ જે ભોગવે છે, પરંતુ એક માણસ તરીકે હેમંત છે એ રમણીકલાલ સામે હિંમત કરી અને જોઈ શકે એમ નહોતું. હવે એનામાં પણ એટલી હિંમત નહોતી. એ મોબાઈલ સામે તાકી રહ્યો કે આ માણસને કેમ સમાચાર આપવા. હવે એના કુટુંબમાં માત્ર એક દીકરી હતી, એ પણ નથી. આંખોમાં આશા આંજીને રમણીકલાલ એની સામે જોઈ રહ્યા હતા કે કદાચ કંઈક સારા સમાચાર હોય. બહાર ભીષણ અંધકાર વચ્ચે તીણી વ્હિસલ વગાડીને ટ્રેન ધમધમાટ આગળ વધી રહી હતી. ટ્રેન તો એ રીતે આગળ વધી રહી હતી, એમ જ રમણીકલાલના હૃદયના ધબકારાઓ પણ આગળ વધી રહ્યા હતા. એમનામાં કોઈ જાતની હિંમત હતી નહીં. અહીંયા માત્ર ને માત્ર રમણીકલાલે સમીર અને હેમંતને આ વાત એટલા માટે કરી છે કે કદાચ તમે જો કાંઈ આવા અધિકારી બનો તો કોઈ ગરીબ માણસ ઉપર દયા રાખજો. એણે આગળ કીધું કે હું તમને આ વાત એટલા માટે કરું છું કે તમને આમાંથી કંઈક બોધપાઠ પડશે. મેં તો ખૂબ મોટી ભૂલ કરી દીધી છે અને એની સજા હું ભોગવી રહ્યો છું. પરંતુ તમે આવી સજા ન ભોગવો, એટલે તમને આમાંથી કંઈક બોધપાઠ મળે એટલા માટે હું તમારી સામે વાત કરી રહ્યો છું. યુવાની એવી વસ્તુ છે
કે આપણને કોઈની સંવેદના દેખાતી નથી, આપણામાં સહાનુભૂતિ રહેતી નથી. એમાંય ફોરેસ્ટ અધિકારી, પહેલે ખોળે દીકરો રમણીકલાલ કહે છે, અને વધઈમાં એવો સરકારી બંગલો, નોકર ચાકર, સરસ મજાની જીપ. હું તો જાણે વધઈનો મહારાજા હોય એવું લાગતું હતું. પછી મારો વટ કેમ ઓછો થાય? કોઈનો વાંક હોય કે ન હોય, હું તો જોતો જ નહોતો. મને તો માત્ર હું જ દેખાતો હતો. મેં જે કર્મો કરેલા છે એ હું ભોગવું છું. તમે સારા કર્મો કરશો. એ જ્યારે સમીર કહે છે કે આપણે કોઈનું કશું જ બગાડ્યું નથી, તો ઈશ્વર આપણું કંઈ બગાડવાનું નથી, ત્યારે એને યાદ આવે છે કે મેં બગાડ્યું તો શું, પણ કંઈ સારું જ કર્યું નથી, તો ઈશ્વર મને કેમ સાથ આપે? ખૂબ સરસ મજાનો માત્ર ધોરણ 11નો જ નહીં પણ જીવનનો એક પાઠ છે. તમે સરસ રીતે સમજ્યા હશો એવી આશા રાખું છું. આગળ આપણે શબ્દાર્થમાં નજર કરીએ તો કદાવર એટલે કદમાં મોટું, રૂઆબદાર એટલે પ્રભાવશાળી, તેજસ્વી, ખમાણું એટલે ખમાયું, સહન થયું નહીં, એક પણ મિનિટ નીકળી નહીં, કાવા દાવા એટલે કૂળ કપટ, તરકીબ, કંઈ યોજનાઓ રચવી. ખૂબ પરિચિત શબ્દો છે, એવા કોઈ અઘરા શબ્દો આપણા પાઠમાં આવ્યા નથી. અહીંયા 2 રૂઢિપ્રયોગ આગળ આવ્યા. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. અને પેલી સ્ત્રી જ્યારે શ્રાપ આપે છે ત્યારે કહે છે કે ધનોત પનોત નીકળી જશે, એટલે સર્વસ્વ નાશ પામવું, કશું જ રહેશે નહીં. સ્વાધ્યાયમાં અહીંયા દરેક કાવ્યપાઠના અંતે આપે છે તે જ રીતે એક વાક્યના, 2-3 વાક્યના અને મુદ્દાસર નોંધ લખો, એ રીતે પ્રશ્નો આપેલા છે. આપણે મુદ્દાસર નોંધમાંથી એક પ્રશ્ન લખવાનો છે, જે આ રીતનો છે. પ્રશ્ન 1, કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે, આ વિધાન કૃતિના આધારે સમજાવો. આગળ પાઠનું નામ, સાહિત્ય પ્રકાર, લેખકનું નામ લખી અને તમારે આનો પ્રશ્નનો જવાબ લખવાનો છે. તૈયારી કરતા રહેજો. નવેમ્બર માસમાં આપણે 25 માર્ક્સની એકમ કસોટી લેવાશે. સરસ રીતે તમારે તેમાં જવાબ લખવાના છે અને જ્યારે આવો ત્યારે બુક સાથે લઈ આવવાની છે. અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. સાથે સાથે આપણો ઓક્ટોબર માસ સુધીનો સિલેબસ પણ પૂરો થાય છે.